સુરતમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન. નવી સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન. સિવિલ હોસ્પિટલમાં શ્વસન દવા વિભાગની સામે ઓપીડી 11માં ક્લિનિક શરૂ કરાયું. જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું ઉદ્ઘાટન. ઉદ્ઘાટનમાં પ્રમુખ મહેમાન તરીકે હર્ષસંઘવી, મુકેશ પટેલ, સંગીતા પાટીલ રહ્યા ઉપસ્થિત. ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ હોસ્પિટલના RMO સહિત અન્ય તબીબ અધિકારીઓ તથા તબીબો રહ્યા હાજર. મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ પણ રહ્યા ઉપસ્થિત. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહીંયાના 100 ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે બહાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે. આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી. એલર્જીને કારણે છે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી. ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે. જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના 100 ડોક્ટર, 100 નર્સિંગ સ્ટાફ એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે. ગઈકાલે પણ એક બાળકનું વર્ષો જૂની એની ખૂનની ઢાંકણી એ ખસી ગઈ હતી. એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી, એ ચાલી શકતો નહોતો. એમને ફ્રીથી વિનામૂલ્યે ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે, જે બહાર કદાચ 4-5 લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી, એ વિનામૂલ્યે કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે. આવા અનેક કેસો ઘણીવાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડોક્ટરો પ્રત્યે, નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. ડોક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે. ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરાવી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. તો એનો લાભ તમે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લો એ મારી આપ સૌને વિનંતી પણ છે. અને ફરીથી ડોક્ટરના આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી.